નમસ્કાર. આપણે ફાસ્ટેગનો એન્યુઅલ પાસ કેવી રીતે મેળવો? સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરશું, તેમાં રાજમાર્ગ યાત્રા એપ્લિકેશનને સર્ચ કરશું. એટલે આ રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની. પછી એને આપણે આઈડીથી, આપણો આઈડી ન હોય તો બનાવીને લોગિન કરી લેવાનું. લોગિન થઈ ગયા ત્યારબાદ આપણે હવે અહીંયા હોમ પેજ ઉપર એન્યુઅલ પાસ ઉપર આપણે ક્લિક કરશું. એની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ઓલરેડી બતાવશે એક્ટિવેટ પાસ. એની ઉપર આપણે ક્લિક કરશું. ગેટ સ્ટાર્ટેડ. અહીંયા આપણે ગાડીના નંબર રાખવાના છે. ખાસ કાળજી રાખવી, ગાડીના નંબર જે છે એ ચોકસાઈપૂર્વક નાખવા. ભૂલ થશે તો બીજાના ગાડીના આઈડીમાં એ ચાલુ થઈ જશે. એટલે ગાડી નંબર ખાસ કાળજી રાખીને નાખશો એટલે અહીંયા આપણા વ્હીકલની ઇન્ફો આવી જશે. તમારું કયું ફાસ્ટેગ આઈડી છે એ એક્ટિવ છે એના આઈડી પણ અહીંયા આવશે. તો ચેક કરી લેવું. એ ચેક થઈ જાય ત્યાર પછી વેલિડિટી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જો સ્ટેટસ એક્ટિવેટ બતાવશે તો જ તે ચાલુ થશે. હવે અહીંયા આપણા મોબાઈલ ઉપર ઓટીપી એક આવશે. આપણે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓકે કરી ઓટીપી આવશે. ઓટીપી નાખીને આપણે પેમેન્ટ કરશું. અહીંયા આપણે હવે યુપીઆઈ આઈડી એન્ટર કરશું. કન્ટિન્યુ એન્ડ પે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે આપણું પેમેન્ટ. અહીંયાથી આપણે પે કરવાના છે. પેમેન્ટ થઈ જાય એટલે બે કંઈ આવશે એટલે આપણું પેમેન્ટ કન્ફર્મેશન થશે. આપણું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. હવે 2-3 કલાકની અંદર આપણું ફાસ્ટેગ જે છે એ ઓટોમેટિકલી એક્ટિવેટ થઈ જશે. આભાર.